સમાચાર એશિયા પેસિફિક કોલેજમાં હોબાળો એનએસયુઆઈના કાર્યકરોએ નકલી નોટો ઉછળી વિરોધ કર્યો છે। પરીક્ષા પહેલા આગામી સેમેસ્ટરની ફી માંગતા વિરોધ, વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ જમા રાખ્યાનો આરોપ, ડોક્યુમેન્ટ જમા ન રાખ્યાનો કોલેજનો દાવો। સ્કોલરશીપવાળા વિદ્યાર્થીઓને ફી માંગી હોવાનો પણ દાવો કરી રહ્યા છે। આજરોજ એનએસયુઆઈ દ્વારા એશિયા પેસિફિક કોલેજમાં સેમ 3માં ભણતા વિદ્યાર્થીઓ જેને કાલે એક્ઝામ છે અને આજે પણ હોલ ટિકિટ નથી આપવામાં આવી। બીજી વસ્તુ કે છોકરાઓ જ્યારે પણ એક્ઝામ હોય અને એમાં 5 મિનિટ કે 10 મિનિટ જ્યારે પણ મોડા પડે છે તો એમને કોલેજ દ્વારા અંદર પ્રવેશ કરવામાં નથી આવતો કે તમે નીકળી જાઓ, તમારી એક્ઝામ પતી ગઈ છે। એના લીધે આજે એશિયા પેસિફિક કોલેજમાં નકલી નોટો ઉછાળીને વિરોધ કરવામાં આવ્યો હતો। તો જ એ લોકો એ સ્કોલરશીપ માટે પ્રોસેસ કરી શકે। તો આવા 2, 4, 5, 10 વિદ્યાર્થીઓ હોય છે કે 50 વિદ્યાર્થીઓ હોય કે જેમને જરૂરિયાત હોય અને એને એ ફીસ ભરે એટલે સંસ્થાએ રિસિપ્ટ આપવી પડતી હોય છે। આ એ મુદ્દો એને હતો અને એ લોકોનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતું કે ભાઈ બધા વિદ્યાર્થીઓને ભરવું હોય છે, પણ બધા વિદ્યાર્થીઓની નથી હોતું। આવા 10, 15 કે 25 વિદ્યાર્થીઓ હોય છે કે જેને સ્કોલરશીપ માટે પ્રાઇવેટ સ્કોલરશીપ હોય, સરકારી સ્કોલરશીપ હોય, કોઈને સંસ્થા તરફથી મળતી હોય તો ત્યાં રિસિપ્ટ આપે તો સામે એ લોકો ફીસ પરત કરતા હોય છે।